વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબનો ચોથો ભાગ છે. હજુ પણ જો આગળના 3 ભાગ તમે ન જોયો હોય તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ઉપર અહીંયા આઈ બટન પર ક્લિક કરીને આગળના 3 ભાગ તમે જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે ડિટેલમાં સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 16. આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા પૂરો વિડીયો ધ્યાનથી જોજો, તો હમણાં જ વિડીયો જોતાની સાથે આખા ક્વેશ્ચનમાં હવાલાની ટ્રીટમેન્ટ અને ઉધાર અને જમા બાકીઓની ટ્રીટમેન્ટ તમે ઈઝીલી કરી શકશો. તો ચાલો શરૂ કરીએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? મૂડીના પ્રમાણમાં તેઓ નફો વહેંચે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ક્યારેય પહેલી લાઈન વાંચતા હોતા નથી, ખાલી આમ જોઈ લેતા હોય છે અને જુએ કે દાખલામાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું અને નફો વહેંચી દે છે 1:1. પણ તમે જોઈ શકો છો અહીંયા તમને વર્ષમાં શબ્દોમાં આપેલું છે કે નીલા અને શીલા કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે? મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એટલા માટે બંનેની મૂડી ઉપરથી આપણે એનું પ્રમાણ કાઢવું પડશે. અહીંયા તમે જોઈ શકો છો જમા બાજુ જે તમને રકમ આપી છે તે બંનેની મૂડી છે, એટલે કે નીલાની મૂડી 1 લાખ અને શીલાની મૂડી 50,000. એ મૂડી પરથી આપણે એ લોકોનું પ્રમાણ કાઢીશું. તો શીલા અને નીલાની મૂડી છે 1 લાખ અને 50,000. આના પરથી પ્રમાણ મળશે તો 1 લાખ જેમ 50,000. પ્રમાણ વિદ્યાર્થી મિત્રો ક્યારે એટલું મોટું ના હોય. પ્રમાણનો મતલબ સૌથી નાનું સ્વરૂપ. સૌથી પહેલા જો બંનેમાં કોમન 0 તમને કેટલા દેખાય છે? તો બંનેમાં 4 0 કોમન છે, તો આપણે કટ કરી દઈએ તો રહ્યું શું? 10:5. હજુ પણ આને આપણે નાનું સ્વરૂપ કરી શકીએ છીએ. તો બંને આંકડાને જો 5 વડે ભાગી દઈએ તો સૌથી નાનું સ્વરૂપ આપણને મળી જશે 10/5 એટલે કે 2 અને 5/5 એટલે કે 1. તો આ મળી ગયું આપણને નીલા અને શીલાની પેઢીનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ, જે આપણે મૂડી પરથી શોધ્યું. હવે આગળ તમને કીધું છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરો, એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું આપણે અહીંયા તૈયાર કરવાનું છે. વિદ્યાર્થીઓ, હજુ પણ જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ હમણાં નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો, જેથી દરેક નવા વિડીયો નોટિફિકેશન તરત જ તમને મળી રહે. અને આપણી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ બંનેની લિંક જુઓ નીચે ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફોલો કરો યાર. બહુ ઓછા સ્ટુડન્ટ્સ ફોલો કરી રહ્યા છે અને બહુ ઓછા સ્ટુડન્ટ્સ ચેનલ સબસ્ક્રાઇબ કરી રહ્યા છે. તો હમણાં જ ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી અવનવા કોમર્સને લગતા બધા જ વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કશું પણ જોતા પહેલા સૌથી પહેલા આપણે જોવાના છે હવાલાઓ. તો પહેલા હવાલામાં તમને એવું કીધું છે કે આખર સ્ટોક રૂપિયા 1,10,000 નો છે, જેની બજાર કિંમત 20% વધુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં સમજ્યા કે આખર સ્ટોકની અંદર મૂળ કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે ઓછી વેલ્યુ હોય એ જ લેવામાં આવશે. તો અહીંયા એવું કીધું છે કે બજાર કિંમત તો 20% વધુ છે, તો 20% વધારે કિંમત શોધવાની કોઈ જરૂર જ નથી. આપણે તો બંનેમાંથી ઓછી વેલ્યુ લેવાની છે. એટલા માટે જ્યારે પણ ક્વેશ્ચનમાં બજાર કિંમત મૂળ કિંમત કરતા વધુ હોય તો બંનેમાંથી ઓછી કઈ કહેવાશે? મૂળ કિંમત કહેવાશે. એવા સંજોગોમાં જે મૂળ કિંમત છે એ જ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. એનો મતલબ કે આપણે આખર સ્ટોકની કિંમત કેટલી લઈશું? આ દાખલામાં 1,10,000. તો જ્યાં તમને જગ્યા દેખાય ત્યાં તમે આ રીતના લખી દો, આખર સ્ટોક 1,10,000, જેથી કરીને પાછળથી એની અસર આપવાનું ભૂલી જવાય નહીં. હવે એડજસ્ટમેન્ટ નંબર 2, ભાગીદારોની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. બંનેની મૂડી આપણને આપેલી છે. જમા બાજુ જે તમને રકમ આપી છે, મૂડીની રકમ આપેલી છે. તો નીલાની મૂડી અને શીલાની મૂડી બંને ઉપર આપણે 6% વ્યાજની ચૂકવણી કરશું. તો મૂડીની જોડી અહીં લખી દઈશું 6% અને અહીંયા પણ 6%. આ બધી જ વસ્તુ તમારે પેન્સિલથી દાખલાની અંદર ટીક કરી લેવાની છે. હવે આગળ હવાલા નંબર 3, ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. ડાયરેક્ટ આપણને અમાઉન્ટ જ આપી છે. નીલાના 900 રૂપિયા છે અને શીલાના કેટલા રૂપિયા છે? 600 રૂપિયા છે. તો એ લખી દઈએ. નીલાના ઉપાડની જોડે ઉપાડ પર વ્યાજ લખી દઈએ 900
અને શિલાના ઉપાડ ઉપર લખી દઈએ વ્યાજ 600. તો બંને રકમ આપણે અહીંયા ઉપાડની પણ નોંધી લીધી, ઉપાડ પર વ્યાજની, અને મૂડી પર 6% કીધું છે તો એ પણ આપણે અહીંયા નોંધ કરી લીધી. હવે આગળ વધીએ. નંબર 4, દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. ક્વેશ્ચનમાં જુઓ, ક્યાંય તમને ડાયરેક્ટ દેવાદારો શબ્દ આપેલો નથી, એની જગ્યાએ અહીંયા તમને આપેલું છે વેપારીઓ અને ગ્રાહકો. આની આગળનો ક્વેશ્ચન આપણે જોયો ત્યારે તમને લેણું અને દેવું આપ્યું હતું, તો બીજું નામ આવ્યું વેપારીઓ અને ગ્રાહકો. હવે ધ્યાનથી સમજી લો, વેપારી એટલે એવો વ્યક્તિ કે જેની પાસેથી આપણે ઉધારે માલની ખરીદી કરી હોય, તો એ વેપારી ધંધા માટે એટલે કે આપણી માટે શું ગણાશે? લેણદાર ગણાશે. અને દેવાદાર એટલે કે આપણા ગ્રાહક કે જેને આપણે ઉધારે માલ એટલે કે ધંધાએ ઉધારે માલ આપ્યો હોય એને કહેવાય દેવાદારો. તો આ બંનેમાંથી દેવાદારો કોને કહીશું આપણે? ગ્રાહકોને. અને વેપારીઓ એટલે ધંધાના થઈ જશે લેણદારો. અને આપણને ખબર છે તેમ ઉધાર બાકીઓની અંદર કાં તો તમને ખર્ચ આપેલો હોય, કાં તો તમને શું આપેલું હોય? મિલકત. બીજું કશું જોઈએ પોસિબલ છે જ નહીં. અને જમા બાકીઓ બાજુ કાં તો તમને આવક આપી હશે, કાં તો તમને શું આપેલા હશે? દેવાની રકમ આપેલી હશે. હવે આપણને ખબર છે કે દેવાદારો ધંધાની ચાલુ મિલકત કહેવાય. તો આ બંને રકમ સાથે સાથે તમને આપેલી છે, એમાંથી દેવાદારની રકમ કઈ કહેવાય? તો જે ઉધાર બાજુ રકમ છે એ દેવાદારોની કહેવાશે, અને જે જમા બાજુ રકમ છે એ લેણદારો એટલે કે વેપારીઓની કહેવાશે. તો અહીં આપણે દેવાદારો પર 5% ઘાલખાદ અનામત ગણવાની છે. તો 90,000ના 5% એટલે 4500 રૂપિયા થાય. તો એ લખી દઈએ -4500 ઘાલખાદ અનામત હવાલા. કેમ કે આ ઘાલખાદ ગણવાની છે એવું આપણને ક્યાં કીધું હતું? હવાલામાં કીધું હતું, એટલા માટે કૌંસમાં આપણે નોંધી લીધું હવાલા. આગળ વધીએ. એડજસ્ટમેન્ટ નંબર 5, ચૂકવવાના બાકી ખર્ચા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય એવા સંજોગોમાં આ બાકી રકમ જે તે ખર્ચમાં આપણે ઉમેરી દઈશું. તો બે ખર્ચ આપણને આપેલા છે. એક ભાડું ₹300. તો શોધી નાખીએ ભાડું તમને ક્યાં આપેલું છે? તો આઈ રહ્યું ભાડું અને કરવેરા. તો એની અંદર આ 300 રૂપિયા આપણે પ્લસ કરી દઈશું, +300 ચૂકવવાનો બાકી ખર્ચ. અને પગાર તમને આપેલો છે 950, આ પણ ચૂકવવાનો બાકી છે. તો જ્યારે પણ ચૂકવવાનો બાકી શબ્દ આવે ત્યારે હંમેશા પ્લસ કરશું. તો પગારની અંદર કરી દઈશું +950 ચૂકવવાનો બાકી. ત્યાર પછી છેલ્લો હવાલો, મશીન પર 10% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો એ મશીનની જોડે લખી દઈએ -10% ઘસારો, અને ફર્નિચર પર આપણને કીધું છે 5% ઘસારો. તો જેની પર પણ ઘસારો ગણવાનો કીધું હોય, જેટલો પર પર્સન્ટેજનો રેટ આપેલો હોય આપણે લખી દઈશું. હવે બધા જ હવાલાની અસર આપણે આપી દીધી છે, એટલા માટે હવે ચાલુ દાખલામાં હવાલા જોવાની કોઈ જરૂર નથી. હવે ચેક કરી લઈએ કે દાખલામાં ક્યાંય આપણને ગુપ્ત હવાલો આપેલો છે કે નહીં. શરૂઆતથી જોતા જોતા જો અહીંયા તમને છેલ્લે આપેલું છે, છેલ્લેથી બીજું, ભાડા પટ્ટાનું મકાન, તારીખ 1/10/14 થી 5 વર્ષ માટે. આ ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ છે, આને તમારે યાદ રાખવું પડશે, કેમ કે આની ટ્રીટમેન્ટ થોડી અલગ રીતે અહીંયા કરવામાં આવશે. તો શું કીધું છે ક્વેશ્ચનની અંદર? ભાડા પટ્ટાનું મકાન, પણ તારીખ કઈ આપેલી છે? 1/10/14 થી 5 વર્ષ માટે. આપણું કરંટ યર કયું છે? 16-17. જ્યારે આ ક્યારનું છે? 1/10/14 થી છે, એટલે કે આપણા કરંટ યર આપણું ચાલુ જે નાણાકીય વર્ષ છે એની પહેલાનું ભાડા પટ્ટાનું મકાન છે, એટલે કે આગળની માંડીવાળી રકમ ઓલરેડી માઇનસ થઈ ગઈ છે. તો હવે આપણે કેટલી રકમ માંડી વાળવાની છે એની માટે આપણે સૌથી પહેલા શોધીશું કે કેટલા વર્ષ હવે બાકી રહ્યા. તો જુઓ, તારીખ તમને કઈ આપેલી છે? 1/10/2014. પહેલું વર્ષ ક્યારે પતશે? જ્યારે 14 થી શરૂઆત થઈ હોય તો યર કમ્પ્લીટ થશે 31/3/2015. એટલે આ વર્ષ થયું 14-15. 14-15 ના કેટલા મહિના થાય છે? તો ઓક્ટોબર થી લઈને માર્ચ સુધી જઈએ તો કેટલા મહિના થશે? 6 months, એટલે કે 6 મહિના થશે. ત્યાર પછીનું વર્ષ કયું આવશે? 1/4/15 થી 31/3/16 આવ્યું. ત્યાર પછીનું વર્ષ આખું વર્ષ એટલે કે 1 year, આખું વર્ષ પૂરું. અને ત્યાર પછી આપણું આ વર્ષ આવશે એટલે કે 1/4/16 થી 31/3/17. ત્યાંથી આપણે માઇનસ કરવાની શરૂઆત કરવાની છે.
પણ એ પહેલા ઓલરેડી તમે જોઈ શકો છો 6 મહિના એટલે અડધું વર્ષ કહેવાય, એટલે 1.5 years એટલે કે 1.5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાડાપટ્ટો કેટલા વર્ષ માટે છે? 5 વર્ષ માટે છે. 5 વર્ષમાંથી 1.5 વર્ષ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે કેટલા વર્ષ રહ્યા? તો 3.5 વર્ષ બાકી રહ્યા. તો અહીંયા જે પણ રકમ આપેલી છે એને ભાગ્યા 5 નથી કરવાના, ભાગ્યા 3.5 કરવા પડશે. કેમ? કેમ કે દાખલામાં સ્પષ્ટ કીધું છે કે આ ભાડાપટ્ટો ચાલુ વર્ષમાં નથી લીધો, એ પહેલા 1.5 વર્ષ પહેલાનો લીધેલો છે, એટલે 1.5 વર્ષ તો ઓલરેડી જતું રહ્યું. તો 5 વર્ષનો કુલ હોય એમાંથી જો 1.5 વર્ષ જતું રહ્યું તો બાકી કેટલા વર્ષ રહ્યા? 3.5. તો 14,000 ભાગ્યા 3.5 કરશું અને એ જે રકમ મળે એ આપણે અહીંયાથી માઇનસ કરીશું. તો 14,000 ભાગ્યા 3.5 એટલે કે ₹4,000 ભાડાપટ્ટાના મકાનમાંથી આપણે શું કરીશું? માંડી વાળીશું. તો યાદ રાખજો, જ્યારે પણ આ તારીખ પહેલાની હોય ત્યારે ગણી નાખો કે ચાલુ વર્ષ આવતા પહેલા એટલે કે 1/4/2016 આવતા પહેલા કેટલા વર્ષ ઓલરેડી જતા રહ્યા છે, એટલા વર્ષ માઇનસ કરી દઈશું અને બાકીના જે વર્ષ રહ્યા એના વડે ભાગાકાર તમારે કરવો પડશે. ત્યાર પછી લીલાની 8% લોન, અહીંયા તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર આપેલો છે, લીલા ભાગીદાર નથી એટલે 6% અહીંયા ધ્યાનમાં લેવાનું નથી. લીલા કોઈ અધર પર્સન છે, થર્ડ પર્સન છે કે જેની પાસેથી પેઢીએ લોન લીધી છે. કેટલી લોન લીધી છે? 30,000 રૂપિયાની લોન લીધી છે. તો 30,000ની લોન પર વ્યાજનો દર કેટલો છે? 8% છે, એટલે કે 8/100. પણ ક્યારે લોન લીધી છે? તારીખ તમને આપેલી છે 1/11/2016 ના રોજ આપણે લોન લીધી છે, એટલે કે 1 નવેમ્બરે લોન લીધી છે. ત્યાંથી કઈ તારીખ સુધી જવાનું છે? 31/3/17 સુધી જવાનું છે. તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે કે કુલ 5 મહિનાનું વ્યાજ ગણવામાં આવશે. કેમ કે લોન 1 એપ્રિલથી લીધી નથી, 1 નવેમ્બરના દિવસે લોન લીધી છે, એટલે માત્ર 5 મહિનાનું વ્યાજ આપણે આ વર્ષની અંદર કેલ્ક્યુલેટ કરીશું. એટલે અહીંયા શું કરશું? ગુણ્યા 5/12. જો તમારે 4 મહિનાનું ગણવું હોય તો 4/12 મૂકવાના. અહીંયા આપણે 5 વર્ષનું ગણવાનું છે, માટે આપણે મૂક્યા 5/12. તો 30,000 ગુણ્યા 8/100 ગુણ્યા 5/12 એટલે કે 1,000 રૂપિયા વ્યાજ કેવું હશે? ચૂકવવાનું બાકી. કેમ કે ક્યાંય આપણને ક્વેશ્ચનમાં વ્યાજ અથવા તો લોન પર વ્યાજ અથવા તો લીલાની લોન પર વ્યાજ ક્યાંય આપેલું નથી. એનો મતલબ એવો થાય કે 5 મહિનાનું ₹1,000 વ્યાજ ચૂકવવાનું કેવું છે? બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હવાલા અને ગુપ્ત હવાલા બધા જ આપણે ડિસ્કસ કરી લીધા છે. હવે ફટાફટ કઈ રીતના ખાના તૈયાર કરવાના છે એ પણ આપણે જોઈ લઈએ. તો એઝ યુઝ્યુઅલ સૌથી પહેલું ખાતું કયું આવશે? વેપાર ખાતું. આખા પેજ ઉપર તમારે બનાવી દેવાનું છે. ત્યાર પછી સેકન્ડ પેજ ઉપર નફા નુકસાન ખાતું, એમાં ક્યારેય ગાલખાતનું ફોર્મેટ ભૂલાવવું જોઈએ નહીં. ત્યાર પછી થર્ડ પેજ ઉપર હાફ શું બનાવશું? નફા નુકસાન ફાળવણી ખાતું, અને બાકીનું હાફ ભાગીદારોના મૂડી ખાતા, અને છેલ્લે ચોથું પેજ આવશે પાકું સરવૈયું. એમાં યાદ રાખજો, મિલકત લેણા બાજુ હાફ બિનચાલુ મિલકતો, હાફ ચાલુ મિલકતો, અને અહીંયા મૂડી ને દેવા બાજુ સૌથી પહેલા આવશે મૂડી. 2 ભાગીદારના નામ લખો, 2 લાઈન સ્કીપ કરો, ત્યાર પછી હેડિંગ આપો બિનચાલુ જવાબદારીઓ, ત્યાર પછી 2 લાઈન સ્કીપ કરો, અને છેલ્લે જેટલી પણ લાઈન વધે એની માટે આવશે ચાલુ જવાબદારીઓ માટે આવશે. તો આ રીતના તમારે સરસ મજાના ખાના તૈયાર કરી દેવાના છે. હવે ફટાફટ દાખલાની શરૂઆત કરીએ. અહીંયાથી એન્ટ્રીઝ જોતા જઈએ અને પોસ્ટિંગ કરતા જઈએ. ફરી એકવાર તમને કહી દઉં છું કે ઉધાર બાજુમાં જેટલી પણ રકમ છે એ બધી જ કાં તો ખર્ચ એટલે કે કોઈ ખાતામાં ઉધાર બાજુ આવશે, અથવા તો જે મિલકત હશે તો પાકા સરવૈયામાં આવશે. એ જ રીતે જમા બાજુ જેટલી પણ તમને અમાઉન્ટ આપેલી છે, જેટલી પણ બાકીઓ આપેલી છે, એ કાં તો આવક હશે અથવા તો દેવું હશે. જો દેવું હશે તો ક્યાં જશે? પાકા સરવૈયામાં. અને આવક હશે તો કોઈ પણ ખાતામાં એ જમા કરવામાં આવશે. તો ફટાફટ દાખલાની કરીએ શરૂઆત. સૌથી પહેલા આપણને આપેલું છે નીલાની મૂડી અને ઉપાડ. તો મૂડીની નોંધ હંમેશા ક્યાં કરશું? મૂડી ખાતામાં. બાકી આગળ લાવ્યા 1,50,000. તો સૌથી પહેલા આપણે આવી જઈએ ભાગીદારોના મૂડી ખાતામાં, જમા બાજુ, બાકી આગળ લાવ્યા. નીલાના ખાનામાં 1,00,000 અને શીલાના ખાનામાં 50,000. ત્યાર પછી ઉપાડની રકમ આપણને હંમેશા ઉધાર બાજુ આપેલી હોય તો નીલાનો ઉપાડ છે 20,000
અને શીલાનો ઉપાડ છે 14,000. ઉપાડ જશે મૂડી ખાતામાં ઉધાર બાજુ, મૂડી જમા બાજુ લખાશે, ઉપાડ હંમેશા ઉધાર બાજુ લખાશે. તો અહીંયા લખી દઈશું આપણે ઉપાડ ખાતે નીલાના ખાનામાં નીલાનો ઉપાડ 20,000 અને શીલાના ખાનામાં શીલાનો ઉપાડ એટલે કે 14,000. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જતા પહેલા આ બંને રકમ પર વ્યાજની ગણતરી કરવાની છે. એકદમ સરળ રીતે સમજાવીશ, બિલકુલ પણ વિડીયોને સ્કીપ કરતા નહીં, કેમ કે મૂડી પર વ્યાજ અને ઉપાડ ઉપર વ્યાજ ઘણા બધા ક્વેશ્ચન્સમાં તમને જોવા મળશે. તો જુઓ શું કીધું છે, મૂડી પર 6% એટલે કે વ્યાજની ગણતરી કરવાની છે. આપણે અહીંયા ઓલરેડી 6% લખેલું છે, કેમ કે ભૂલી ન જવાય એટલા માટે. તો ફરીથી મૂડી ખાતામાં આવી જઈએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મૂડીની નીચે હંમેશા મૂડીનું વ્યાજ આવે. શું યાદ રાખવાનું છે, જ્યાં આપણે મૂડી લખીએ છીએ મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા એની નીચે જ મૂડી પરનું વ્યાજ લખવામાં આવશે. તો અહીંયા લખી દઈએ મૂડી પર વ્યાજ. કેટલા ટકા ક્વેશ્ચનમાં કીધું છે? 6% કીધું છે. તો 1 લાખના 6% એટલે કે 6,000 અને 50,000ના 6% એટલે કે 3,000. તો યાદ રાખજો, જ્યારે પણ હવાલામાં તમને મૂડી પર વ્યાજ કીધું હોય તો જ્યાં આપણે મૂડી લખીએ છીએ મૂડી ખાતામાં જમા બાજુ એની એક્ઝેક્ટ નીચે તમારે મૂડી પર વ્યાજની ગણતરી પણ કરી દેવાની છે. હવે દરેક હવાલાની બે અસર આવે. તો આની અસર અહીંયા જમા છે, તો બીજી અસર યાદ રાખજો, નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. તો ઉધાર બાજુ આવી જઈએ, પહેલી લાઈન સ્કીપ કરી દઈશું અને અહીંયા લખશું આપણે મૂડી પર વ્યાજ. અહીંયા નીલા અને શીલા. નીલાની મૂડીનું વ્યાજ છે 6,000 અને શીલાની મૂડીનું વ્યાજ 3,000. કુલ બહારના ખાનામાં જશે 9,000. તો વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય, એટલે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધ્યો, અને ભાગીદાર માટે આવક કહેવાય, એટલે મૂડી ખાતામાં આપણે ક્યાં નોંધ્યું? જમા બાજુ નોંધ્યું. એ જ રીતના હવે ઉપાડ ઉપર પણ વ્યાજ છે. તો જ્યાં ઉપાડ લખીએ, ઉપાડ ક્યાં લખીએ છીએ? મૂડી ખાતાની ઉધાર બાજુ, તેની એક્ઝેક્ટ નીચે તમારે લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. નીલાના છે 900 રૂપિયા અને શીલાના છે 600 રૂપિયા. હવે યાદ રાખજો, આની બીજી અસર ક્યાં જશે? મૂડી ખાતામાં જે હવાલાની અસર ઉધાર બાજુ આવશે એ સેમ અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવશે. એવું તમારે યાદ રાખવાનું છે, કેમ કે જે વસ્તુ પેઢી માટે ખર્ચ કહેવાય ભાગીદાર માટે આવક કહેવાય, અને જે ભાગીદાર માટે આવક કહેવાય પેઢી માટે ખર્ચ કહેવાય. એટલે ઓલવેઝ હવાલાની અસર ઓપોઝિટ સાઈડ આવશે. તો અહીંયા આપણે હેડિંગ આપી દઈશું ઉપાડ પર વ્યાજ. ફરીથી બંનેના નામ નીલા અને શીલા. નીલાના ઉપાડ ઉપર વ્યાજ 900 રૂપિયા અને 600 રૂપિયા, બંનેનો સરવાળો એટલે કે 1,500 રૂપિયા બહારના ખાનામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ ક્વેશ્ચનમાં હવાલામાં ઉપાડ ઉપર વ્યાજ અને મૂડી પર વ્યાજ કીધું હોય તો મૂડી નીચે મૂડી પર વ્યાજ આવશે. બીજી અસર ઓપોઝિટ કરી દો નફા નુકસાન ફાળવણી ખાતામાં, અને ઉપાડની નીચે ઉપાડ ઉપર વ્યાજ અને બીજી અસર ક્યાં જશે? જમા બાજુ નફા નુકસાન ફાળવણી ખાતામાં. આગળ જઈએ. મૂડી અને ઉપાડ કમ્પ્લીટ આપણે લખી દીધું છે, હવાલાની અસર પણ આપી દીધી છે. હવે આવે છે વેપારીઓ અને ગ્રાહકો. ફરી એકવાર કહીશ કે ગ્રાહક એટલે કે દેવાદારો. દેવાદારો ધંધાની મિલકત કહેવાય, એટલે ઉધાર બાજુ જે અમાઉન્ટ આપેલી છે દેવાદારોની છે. લેણદારો ધંધાની જવાબદારી કહેવાય, એટલે જમા બાજુ જે રકમ આપેલી છે એ લેણદારોની છે. તો સૌથી પહેલા બંને રકમ એક સાથે નોંધી લો, પછી હવાલાની અસર આપણે આપીશું. તો 9,000 દેવાદારો છે અને 60,000 લેણદારો છે. બંને ક્યાં જશે? પાકા સરવૈયામાં જશે. ગ્રાહકો લખશો તો પણ ચાલશે અને દેવાદારો લખશો તો પણ ચાલશે. 9,000 અંદરના ખાનામાં, કેમ કે હવાલો છે એટલા માટે. સામેની બાજુ ચાલુ જવાબદારીમાં આપણે લખીશું લેણદારો અને વેપારીઓ લખશો તો પણ ચાલશે. અને અહીંયા સીધું બહારના ખાનામાં, કેમ કે અહીંયા કોઈ હવાલો છે નહીં. હવે દેવાદારોમાંથી 5% ઘાલખાદ અનામત બાદ કરવાની છે. તો એ લખી દઈએ -5% ઘાલખાદ અનામત. 9,000ના 5% કેટલા થશે? 4500 રૂપિયા. એટલે બહારના ખાનામાં જશે 85,000
500. હવે આ અનામત આપણને હવાલામાં આપી હતી એટલે કૌંસમાં લખી દઈશું હવાલા. બીજી અસર આપી દઈએ. બીજી અસર હંમેશા ગાલખાતની ક્યાં જાય? નફા નુકસાન ખાતાને ઉધાર બાજુ ગાલખાતના ફોર્મેટમાં. અત્યારે આપણી પાસે એક જ રકમ છે ગાલખાત અનામત હવાલા 4500. બાકીની બે રકમ મળશે ત્યારે લખી દઈશું. બીજું કે ગાલખાત હવાલામાં આપેલી નથી એટલે અહીંયા કરી દઈશું ડેશ. તો લેણદારો અને દેવાદારોની અસર ઇઝીલી આપણે કમ્પ્લીટ કરી લીધી. હવે આગળ વધીએ. ત્યાર પછી છે માલ પરત. માલ પરતનો મતલબ થાય વેચાણ પરત અને ખરીદ પરત. આ બંને રકમ ખરીદી અને વેચાણમાંથી બાદ કરવામાં આવે એટલે સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? ખરીદી અને વેચાણ શોધવું પડશે. એમાંથી આપણે વેચાણ પરત ખરીદ પરત બાદ કરીશું. તો જોઈ લઈએ ક્વેશ્ચનમાં ખરીદ અને વેચાણ તમને અહીંયા આપેલું છે. હંમેશા ઉધાર બાજુ જે રકમ આપી હોય એ ખરીદીની હોય અને જમા બાજુ જે રકમ આપેલી હોય એ વેચાણની હોય. ખરીદી જશે વેપાર ખાતામાં ઉધાર બાજુ અને વેચાણ જશે વેપાર ખાતામાં જમા બાજુ. તો ફટાફટ બંનેની અસર આપી દઈએ. ખરીદી છે 1,40,000 અને વેચાણ છે 2,60,500. તો વેપાર ખાતામાં આવી જઈએ. એક લાઈન છોડીને ખરીદી અંદરના ખાનામાં 1,40,000 અને સામેની બાજુ વેચાણ એ પણ અંદરના ખાનામાં 2,60,500. તો આ રીતના બંનેની અસર આપણે આપી દીધી. હવે ખરીદીમાંથી હંમેશા ખરીદ પરત બાદ કરવામાં આવશે અને વેચાણમાંથી હંમેશા વેચાણ પરત બાદ કરવામાં આવશે. તો બંનેની રકમ આપણને આપેલી જ છે. ક્વેશ્ચનમાં તમને કીધેલું છે માલ પરત. હવે યાદ રાખજો ખરીદી ઉધાર બાજુ હોય તો ખરીદ પરત જમા બાજુ હોય. એ જ રીતના વેચાણ જમા બાજુ હોય તો વેચાણ પરત હંમેશા ઉધાર બાજુ હોય. તો અહીંયા ખરીદ પરત કેટલું થશે? 3,000 અને વેચાણ પરત કેટલું થશે? 2,000. તો બંને રકમ આપણે ઓપોઝિટ કરી દઈશું. ખરીદીમાંથી બાદ કરી દઈશું 3,000. ખરીદ પરત 1,40,000 ઓછા 3,000 અને અહીંયા 2,60,500 ઓછા 2,000. હવે ચેક કરી લઈએ કે અન્ય રીતના ગયેલ માલ ક્વેશ્ચનમાં તમને ક્યાંય આપેલો છે. જો આપેલો હોય તો ખરીદીમાંથી બાદ કરવામાં આવશે. તો ક્યાંય આપણને અન્ય રીતના ગયેલ માલની કોઈ પણ માહિતી આપેલી નથી એટલે સીધી જ રકમ હવે બહારના ખાનામાં ટ્રાન્સફર કરશું. તો 1,40 ઓછા 3 એટલે કે 1,37,000 અને અહીંયા 2,60,500 ઓછા 2,000 એટલે કે 2,58,500. તો ખરીદ વેચાણ અને માલ પરતની અસર આપણે આપી દીધી. હવે આગળ જઈએ. હુંડીઓ તમને આપેલી છે. આગળના ક્વેશ્ચનમાં પણ આપણે સમજ્યા હતા. ઉધાર બાજુ જે હુંડીની રકમ છે મિલકતમાં જાય અને જમા બાજુ જે રકમ આપેલી છે ક્યાં જશે? જવાબદારીમાં જશે. સૌથી પહેલા રકમ લખી દઈએ અને પછી આપણે ડિસાઈડ કરીશું કે મિલકત બાજુ હોય હુંડીને શું કહેવાય અને જવાબદારી બાજુ જે હોય હુંડીને શું કહેવાય. તો 15,000 મિલકતમાં લખવાના છે અને 20,800 આપણે જવાબદારીમાં લખવાના છે. તો જવાબદારી બાજુ લખી દઈએ 20,800 અને 15,000 આપણે લખી દઈશું મિલકત બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો આ શું છે? મૂડી દેવા. દેવા બાજુ હંમેશા દેવી હુંડી હોય એવું તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે લખી દઈશું દેવી હુંડી અને લેણા બાજુ હંમેશા લેણી હુંડી હોય તો અહીંયા આપણે લખી દઈશું લેણી હુંડી. આ રીતના તમે યાદ રાખશો તો બિલકુલ કન્ફ્યુઝન તમને હુંડીમાં થશે નહીં. હુંડી પછી આગળ તમને કીધું છે રોકડ અને બેંક અને તમે જોઈ શકો છો કે ઉધાર બાજુમાં પણ રકમ આપેલી છે અને જમા બાજુમાં પણ રકમ આપેલી છે. તો બે બેલેન્સ શા માટે આપેલા છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રોકડની હંમેશા ઉધાર બાકી જ હોય એટલે જે ઉધાર બાજુ 1,000 રૂપિયા તમને આપેલા છે રોકડ છે એટલે કે ધંધાની રોકડ સિલક જે ક્યાં જશે? મિલકતમાં જશે. અને જે 14,000 રૂપિયા તમને જમા બાજુ આપેલા છે બેંક સિલક તો છે પણ કેવું બેલેન્સ છે? નેગેટિવ બેલેન્સ છે. અને બેંકના નેગેટિવ બેલેન્સ એટલે કે જ્યારે બેલેન્સ તમારું માઇનસમાં જતું રહે ત્યારે જ જાય જ્યારે તમે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લીધેલી હોય તો. એટલે આ 14,000 જે છે બેંક સિલક નથી, એ બેંક ઓવરડ્રાફ્ટ છે જે જવાબદારીમાં એટલે કે દેવામાં જશે અને 1,000 રૂપિયા ધંધાની ચાલુ મિલકત એટલે કે રોકડ સિલક છે. તો બંનેની અસર તમારે આ રીતના આપવાની છે. સૌથી પહેલા 14,000 રૂપિયા એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ ધંધાની ચાલુ જવાબદારી અને 1,000 રૂપિયા
ધંધાની છે રોકડ સિલક એટલે કે ચાલુ મિલકત. આ રીતના તમારે યાદ રાખવાનું છે. જો કદાચ બેંકની રકમ ઉધાર બાજુ અલગથી આપેલી હોત તો યસ એ બેંક સિલક કહેવાત અને ચાલુ મિલકતની અંદર જાત, પણ જમા બાજુ જ્યારે પણ બેંકની રકમ આપેલી હોય કોઈ પણ દાખલાની અંદર તો એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. હવે આગળ તમને આપેલું છે ઘાલખાદ અને ઘાલખાદ અનામત. આ બંને અમાઉન્ટ ક્યાં આપેલી છે? કાચા સરવૈયામાં. ઘાલખાદ અને ઘાલખાદ અનામત બંને ક્યાં જશે? ફોર્મેટની અંદર જશે, નફા નુકસાન ખાતામાં. અહીંયા તમે જોઈ શકો છો ઉધાર બાજુ જે 400 રૂપિયા આપેલા છે ઘાલખાદના છે અને જમા બાજુમાં 1300 રૂપિયા જે આપેલા છે એ ઘાલખાદ અનામતના છે. તો બંને અમાઉન્ટ આપણે ફોર્મેટની અંદર નોંધી લઈએ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ફોર્મેટ તૈયાર છે. તો ઘાલખાદના 400 રૂપિયા અને ઘાલખાદ અનામતના 1300 રૂપિયા. હવે ઉપરની ત્રણ રકમનો સરવાળો થાય તો 400 + 4500 એટલે કે 4900. 4900 માંથી 1300 બાદ કરી દઈશું તો આપણને અહીંયા મળી જશે 3600 રૂપિયા, એટલે કે 12 ના ખાનામાં 3600 રૂપિયા જશે. હવે આગળ વધીએ ક્વેશ્ચનમાં. અહીંયા 1,10,000 રૂપિયા આપણે લખેલા છે. એ શેના છે? આખર સ્ટોકના છે. આખર સ્ટોકની હંમેશા બે અસર આવશે. પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ, તો અહીંયા લખી દઈશું આખર સ્ટોક રૂપિયા 1,10,000. બીજી અસર ધંધાની ચાલુ મિલકત કહેવાય માટે પાકા સરવૈયામાં જશે આખર સ્ટોક રૂપિયા 1,10,000. તો વિદ્યાર્થી મિત્રો ભૂલી ન જવાય માટે હવાલો તમારે જ્યાં જગ્યા હોય ત્યાં લખી દેવાનો છે અને એની અસર આપી દેવાની છે. ખરીદ વેચાણની અસર આપણે ઓલરેડી આપી દીધી છે. આગળ મજૂરી અને મજૂરીના બાકી દેવા. તો એ બંને રકમ તમને આપેલી છે. ઉધાર બાજુમાં પણ રકમ છે અને જમા બાજુમાં પણ રકમ છે. ઉધાર બાજુ જે 35,000 રૂપિયા આપેલા છે મજૂરીના છે. મજૂરી એટલે કે ધંધાનો ખર્ચ કહેવાય. જમા બાજુમાં જે 2,000 આપેલા છે ચૂકવવાની બાકી મજૂરી છે, જે ધંધા માટે શું કહેવાશે? દેવું એટલે કે જવાબદારી કહેવાશે. તો આ જે મજૂરી છે માલને લગતો ખર્ચો છે, ખરીદીને લગતો ખર્ચો છે, માટે આ મજૂરીના 35,000 રૂપિયા ક્યાં જશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ આપણે લખશું તો અહીંયા મજૂરી રૂપિયા 35,000. હવે બીજી અસર આપી દઈએ પાકા સરવૈયામાં, કેમ કે મજૂરી તમને કાચા સરવૈયામાં આપેલી હતી, હવાલામાં નહોતી, એટલે બે અસર ન આવે, એક જ આવે. ચૂકવવાની બાકી એટલે ધંધા માટે દેવું કહેવાય. ચાલુ જવાબદારીની અંદર ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000. આગળ વધીએ, ફરીથી ક્વેશ્ચનમાં આવી જઈએ. મજૂરી પછી તમને આપેલું છે મશીનરી, એમાંથી 10% ઘસારો બાદ કરવાનો છે. પણ અહીંયા કાચા સરવૈયામાં પણ તમને ઘસારો આપેલો છે. તો આગળના 15મા દાખલામાં પણ આવ્યું હતું અને ફરીથી આ વસ્તુ રિપીટ થઈ છે. જ્યારે પણ તમને ડબલ ઘસારા આપેલા હોય એટલે કે કાચા સરવૈયામાં પણ હોય અને હવાલામાં પણ હોય, એવા સંજોગોમાં કાચા સરવૈયાનો ઘસારો પ્લસ કરી દઈશું. પછી જે રકમ આવે એના ઉપર હવાલાનો ઘસારો ગણીને આપણે માઇનસ કરશું. તો મશીનરીના રૂપિયા કેટલા આપેલા છે? 36,500. એમાં 3500 રૂપિયા જે કાચા સરવૈયાનો ઘસારો છે આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી જે રકમ આવે તેના 10% લેખે ઘસારો ફરીથી ગણીશું. મશીનરી ધંધાની બિનચાલુ મિલકત છે એટલે એની અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં જશે. 36,500. તો એ લખી દઈએ બિનચાલુ મિલકતની અંદર મશીનરી 36,500 પ્લસ ઘસારો જે આપણને ક્યાં આપેલો હતો? કાચા સરવૈયામાં. કેટલો આપેલો હતો? 3500. બંને રકમનો સરવાળો કરી દઈએ એટલે આપણને મળી જશે 40,000 માઇનસ ઘસારો 10% લેખે જે આપણને હવાલામાં આપેલો હતો. 40,000 ના 10% થાય 4,000, એટલે 12 ના ખાનામાં જશે અહીંયા 36,000. હવે ઘસારો ધંધાનો બિન રોકડ ખર્ચ છે, જેની બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો એ લખી દઈએ મશીનરીનો ઘસારો રૂપિયા
4000. આગળ વધીએ. મશીન પછી આપણને આપેલું છે ફર્નિચર, અને ફર્નિચર ઉપર 5% ઘસારો ગણવાનો છે. જેના પર પણ ઘસારો ગણવાનો હોય ધંધાની બિનચાલુ મિલકત કહેવાય. એટલે ફર્નિચરના 12000 રૂપિયા સૌથી પહેલા ક્યાં લખશું? અંદરના ખાનામાં, બિનચાલુ મિલકતની અંદર. તો ફર્નિચર રૂપિયા 12000 માઇનસ ઘસારો 5% એટલે કે 600, એટલે બહારના ખાનામાં જશે 11400. ઘસારાની બીજી અસર ત્યાં જ જશે જ્યાં મશીનનો ઘસારો લખ્યો છે. તો એ લખી દઈશું ફર્નિચરનો ઘસારો રૂપિયા 600. આગળ વધીએ. ફર્નિચર બાદ ક્વેશ્ચનમાં આપણને આપેલો છે શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક વિદ્યાર્થી મિત્રો હંમેશા વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધાય. 46100. તો વેપાર ખાતામાં આવી જઈએ. હંમેશા પહેલી લાઈનમાં તમારે લખવાનો છે શરૂનો સ્ટોક રૂપિયા 46100. ત્યારબાદ હવે આવ્યું અગાઉથી ચૂકવેલ વીમો. જો આ શબ્દ તમને હવાલામાં નથી આપેલો, ક્યાં આપેલો છે? કાચા સરવૈયામાં આપેલો છે. એટલે હંમેશા આની એક જ અસર આવે, સીધી કાચા સરવૈયામાંથી મોકલી દેવાની પાકા સરવૈયામાં. જેમ અહીંયા મજૂરીના બાકી દેવા આપણે કર્યું હતું એ જ રીતે અગાઉથી ચૂકવેલ વીમો રકમ તમને ક્યાં આપેલી છે? ઉધાર બાજુ. એટલે શું ગણાશે? ધંધાની મિલકત ગણાશે. એટલે કે અગાઉથી ચૂકવેલ વીમો ચાલુ મિલકતમાં આપણે નોંધી લઈશું. ચાલુ મિલકતમાં લખીએ અગાઉથી ચૂકવેલ વીમો રૂપિયા 200. તો યાદ રાખજો, જ્યારે પણ અગાઉથી ચૂકવેલ અથવા તો ચૂકવવાનું બાકી તમને કાચા સરવૈયામાં આપેલું હોય ત્યારે એને એક જ અસર આવશે, સીધી પાકા સરવૈયામાં. આગળ પગાર, જેમાં હવાલો પણ છે. 950 ચૂકવવાના બાકી છે. પગાર ધંધાનો ખર્ચ છે. એની અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતામાં આવી જઈએ પગાર 23000 અંદરના ખાનામાં, અને પ્લસ ચૂકવવાનો બાકી 950 એટલે બહારના ખાનામાં 23950. તરત જ બીજી અસર આપી દેવાની. ચૂકવવાનો બાકી એટલે ધંધા માટે શું કહેવાય? દેવું કહેવાય. કેમ કે ભવિષ્યમાં આ પગાર ચૂકવવો પડશે. તો મૂડી દેવા બાજુ આવી જઈએ. ચાલુ જવાબદારીની અંદર ચૂકવવાનો બાકી પગાર સેજ પણ ગોખવાની જરૂર પડશે નહીં, 950. ત્યાર પછી આગળ તમને કીધું છે વીમા પ્રીમિયમ, જેમાં કોઈ પણ પ્રકારનો હવાલો નથી, સીધી જ રકમ ખર્ચ છે. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે નોંધી લઈશું. તો વીમા પ્રીમિયમ રૂપિયા 2000. આગળ વધીએ. વીમા પ્રીમિયમ પછી આપણને આપેલું છે ભાડું અને કરવેરા. અહીંયા હવાલો છે રૂપિયા 300 ચૂકવવાનું બાકી, જે રકમમાં આપણે પ્લસ કરી દઈશું. તો ભાડા અને કરવેરાની રકમ છે 12000. આ પણ જશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અંદરના ખાનામાં. તો ભાડું અને કરવેરા 12000 પ્લસ ચૂકવવાનું બાકી 300, એટલે બહારના ખાનામાં જશે 12300. હવે તરત બીજી અસર આપી દઈએ. અગેન પગારની જેમ જ ચૂકવવાનું બાકી હોય એટલે હંમેશા ક્યાં જાય બીજી અસર? મૂડી દેવામાં જાય, ચાલુ જવાબદારીમાં. તો અહીંયા લખી દઈએ ચૂકવવાનું બાકી ભાડું રૂપિયા 300. હવે આગળ વધીએ. થોડી ઘણી એન્ટ્રીઝ બાકી રહી છે હવે. ત્યાર પછી જાહેરાત ખર્ચા. આ પણ ધંધાનો ખર્ચ છે 2900 રૂપિયા. એટલે ઓલવેઝ ક્યાં જશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો જાહેરાત ખર્ચ રૂપિયા 2900. ત્યાર પછી પાઘડી. પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત છે, એટલે કે બિનચાલુ મિલકતનો એક પ્રકાર છે. 72000 રૂપિયા.
તો હંમેશા ક્યાં જશે? પાકા સરવૈયામાં. તો અહીંયા લખી દઈએ પાઘડી 72,000. માંડી વાળવાનો કોઈ પણ હવાલો નથી એટલે સીધી બહારના ખાનામાં આપણે એને લખી દીધી છે. ત્યાર પછી આવ્યું ભાડા પટ્ટાનું મકાન. આ પણ મકાન ધંધાની બિનચાલુ મિલકત કહેવાશે, જેની રકમ છે 14,000 અને 4,000 એમાંથી માંડી વાળવાના છે. એટલે ફરી આપણે આવી જઈએ પાકા સરવૈયામાં. અહીંયા લખશું ભાડા પટ્ટાનું મકાન 14,000 માઇનસ માંડી વાળેલ 4,000 એટલે બહારના ખાનામાં જશે 10,000. હવે ઘસરાની જેમ જ આની બીજી અસર આપી દઈશું નફા નુકસાન ખાતાની. ઉધાર બાજુ આવી જઈએ અને અહીંયા લખશું આપણે માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન ₹4,000. આગળ વધી અને છેલ્લો એડજસ્ટમેન્ટ એટલે કે લીલાની 8% લોન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ પણ પ્રકારની લોન ક્વેશ્ચનમાં આપેલી હોય ત્યારે પહેલી અસર હંમેશા જશે બિનચાલુ જવાબદારીમાં. હવાલો પછી જોવા. સૌથી પહેલા લોનની રકમની નોંધ કરી લેવાની. તો લોન કુલ 30,000 રૂપિયાની છે, તો એની નોંધ પાકા સર્વેમાં આપણે કરી લઈએ બિનચાલુ જવાબદારીમાં. તો લીલાની લોન ₹30,000. હવે આ લોન ઉપર હવાલામાં આપણે પહેલા જ શોધ્યું કે 1,000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી હતું. ચૂકવવાનું બાકી વ્યાજ હંમેશા ક્યાં આવશે? ચાલુ જવાબદારીમાં આવશે. પહેલી અસર તો અહીંયા લખી દઈએ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ ₹1,000. બીજી અસર, આજે ને ક્યારે ચૂકવવું તો પડશે જ. ચૂકવવાનું બાકી છે પણ ખર્ચો તો આ જ વર્ષનો છે. આ વર્ષનો ખર્ચ હોવાથી બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જશે. તો અહીંયા પણ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ ₹1,000. હવે ક્વેશ્ચનમાં ચેક કરી લઈએ કે કોઈ પણ હવાલો કે કોઈ પણ અસર આપવાની બાકી નથી. તો બધી જ અસર 1 by 1 બહુ જ ઈઝી રીતે એકદમ સરળ વેમાં આપણે આપી દીધી છે. હવે ફટાફટ ખાતા બંધ કરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા શરૂઆત કરશું આપણે વેપાર ખાતાથી. વેપાર ખાતાનો સરવાળો સૌથી પહેલા કરવાનો છે. તો જમા બાજુ રકમ વધારે છે તો 2,58,500 વત્તા 1,10,000 એટલે જમા બાજુનો સરવાળો આપણને મળશે 3,68,500. એમાંથી ઉધાર બાજુની બધી જ રકમ 1 by 1 માઇનસ કરી દઈએ. તો સૌથી પહેલા 46,100, 137 અને 35,000 એટલે અહીંયા આપણને કાચો નફો મળી જશે 1,50,400. આ કહેવાય કાચો નફો, જે ક્યાં લઈ જવાનો છે? તો નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. અહીંયા ઉધાર બાજુ છે, નફા નુકસાન ખાતામાં ક્યાં જશે? જમા બાજુ જશે. તો અહીંયા નફા નુકસાન ખાતામાં આવી જઈએ અને પહેલી લાઈનમાં લખી દઈશું કાચો નફો 1,50,400. જમા બાજુમાં બીજી કોઈ જ રકમ નથી એટલે સરવાળો જેટલો છે એટલો જ થશે 1,50,400. અહીંયા પણ સેમ 1,50,400. હવે ઉધાર બાજુની બધી જ રકમ 1 by 1 માઇનસ કરી દઈએ તો ચોખ્ખો નફો આપણને મળશે અહીંયા 96,050. તો અહીંયા જે ડિફરન્સ આવશે ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં એને કહેવાય ચોખ્ખો નફો, જે ક્યાં ટ્રાન્સફર કરવાનો છે? નફા નુકસાન ફાળવણી ખાતે ટ્રાન્સફર કરીશું. અહીંયા ઉધાર છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાં જશે? જમા બાજુ જશે. એ પહેલી લાઈનમાં લખી દઈએ આપણે ચોખ્ખો નફો 96,050. સરવાળો કરી લઈએ 96,050 વત્તા 1,500 એટલે કે 97,550. એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરી દઈએ 9,000 રૂપિયા. ડિફરન્સ આપણને મળશે 88,550.
અહીંયાથી વિદ્યાર્થી મિત્રો નફાના બે ભાગ થશે, અહીંયાથી બે ભાગ થઈને આ નફો ભાગીદારોને મળશે. એટલે અહીંયા આપણે હેડિંગ આપવાનું છે ભાગીદારોના મૂડી ખાતે, અથવા તો માત્ર મૂડી ખાતે લખશો તો પણ ચાલશે. બે ભાગીદારો છે, નીલા અને શીલા. નફા નુકસાનનું પ્રમાણ આપણે શરૂઆતમાં જ જોયું 2:1. તો 88,550 ગુણ્યા 2/3 એટલે કે 59,033. અને બીજા ભાગીદારો નફો મળી જશે આપણને 29,517. તો બંને ભાગીદારો નફો આપણને મળી ગયો છે. આને કહેવાય વહેંચણી પાત્ર નફો, જે ક્યાં જશે? ભાગીદારોના મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો બંને રકમ અહીંયા ઉધાર છે, મૂડી ખાતામાં ક્યાં જશે? જમા બાજુ જશે. તો 59,033 અને 29,517 મૂડી ખાતામાં, જમા બાજુ 59,033 29,517. અહીંયા લખી દઈશું વહેંચણી પાત્ર નફો. ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા. હવે સૌથી પહેલા નીલાનું મૂડી ખાતું બંધ કરી દઈએ. તો 1,06,000 વત્તા 59,033. તો સરવાળો આપણને મળી જશે 1,65,033. અહીંયા પણ લખી દઈશું 1,65,033. હવે એમાંથી માઇનસ કરીએ 20,900, એટલે ડિફરન્સ આપણને મળશે અહીંયા 1,44,133. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ રકમ પાકા સર્વેમાં જશે. એ જ રીતે શીલાનું મૂડી ખાતું બંધ કરીએ તો 53,000 વત્તા 29,517, એટલે કુલ સરવાળો થશે અહીંયા 82,517. અહીંયા પણ 82,517. એમાંથી 14,600 બાદ કરીએ તો અહીંયા ડિફરન્સ મળશે આપણને 67,917. આ બંને રકમ ટ્રાન્સફર કરીશું આપણે પાકા સરવાળાની અંદર, જે આપણે પહેલેથી લખી રાખ્યું છે મૂડી. તો નીલાની મૂડી 1,44,133 અને 67,917. આ બંને રકમ આપણે પાકા સરવાળામાં ટ્રાન્સફર કરી દઈએ. 1,44,133 અને 67,917. બંનેનો સરવાળો કરી લઈએ તો કુલ રકમ આપણને મળશે 2,12,050. હવે આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. બંને બાજુનો સરવાળો આપણો સરખો આવવો જ જોઈએ. તો સરવાળો ફટાફટ કરી લઈએ. તો અહીંયા સરવાળો મળી ગયો 3,41,100. હવે મિલકત લેણા બાજુ પણ ચેક કરવાની, ડાયરેક્ટ અમાઉન્ટ ક્યારે લખવાની નથી. આ બાજુનો પણ સરવાળો 3,41,100 મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ દાખલો મેં તમને ગણાવ્યો છે, સમજાવ્યો છે. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, અને વિડીયોને લાઈક કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા, અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરતા રહો, જેથી દરેકે દરેક વિદ્યાર્થી આપણા વિડીયો જોઈને ઘરે બેઠા ભણી શકે. તો ફરીથી મળશું આવા જ સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.